આત્મનિર્ભર ભારત અંતર્ગત કાંકરેજના નાણોટા મુકામે ખીમાણા જિલ્લા પંચાયત બેઠકનું સ્નેહ મિલન યોજાયું. દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આત્મનિર્ભર ભારતના સ્લોગન અને સ્વપ્નને સાકાર કરવા હાલમાં ગામે ગામ ભારતીય જનતા પાર્ટી દ્વારા જોરદાર અભિયાન ચાલી રહ્યું છે. જે અંતર્ગત આજે કાંકરેજના નાણોટા ગામે બનાસકાંઠા જિલ્લા ભાજપ અધ્યક્ષ કીર્તિસિંહ વાઘેલાની અધ્યક્ષતામાં ખીમાણા જિલ્લા પંચાયત બેઠકનું સ્નેહ મિલન યોજાયું હતું. આ પ્રસંગે બનાસ બેંક ચેરમેન ડાયાભાઈ પિલિયાતર, થરા એપીએમસી ચેરમેન ઈશ્વરભાઈ પટેલ, કલાભાઈ પટેલ રવિયાણા, ખેમજીભાઈ સહિત ભારતીય જનતા પાર્ટીના જિલ્લા તેમજ તાલુકાના વિવિધ હોદ્દેદારોએ ઉપસ્થિત રહી સ્નેહ મિલનમાં ઉપસ્થિત સર્વેને નૂતન વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી અને આત્મનિર્ભર ભારતના નરેન્દ્રભાઈ મોદીના સ્વપ્નને સાકાર કરવા સ્વદેશી ચીજવસ્તુઓનો ઉપયોગ કરવા જણાવાયું હતું. સ્વદેશી અપનાવો, વિદેશી ભગાઓના બુલંદ નારા સાથે સૌ કોઈએ આ વાતમાં પોતાનો સૂર પુરાવ્યો હતો. સ્નેહ મિલન સમારોહ પ્રસંગે ખીમાણા જિલ્લા પંચાયત બેઠકના ગામોમાંથી ભાજપના જિલ્લા તેમજ તાલુકાના વર્તમાન તેમજ પૂર્વ ડેલિગેટ, વિવિધ સેલના હોદ્દેદારો, સરપંચ, પૂર્વ સરપંચ સહિત ઘણી જ વિશાળ બહોળી સંખ્યામાં અગ્રણીઓ, આગેવાનો સહિત યુવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે કાકરાળા અને આકોલી ગામના યુવાનોએ કોંગ્રેસની વિચારધારાથી મુક્ત થઈ ભાજપનો ખેસ ધારણ કર્યો હતો અને ભારતીય જનતા પાર્ટી માટે કામ કરવાની હાકલ કરી હતી. રિપોર્ટ કેતન વસૈયા, LTV ગુજરાત.